વધુ એકવાર પોલીસ પ્રજાનો મિત્ર હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। એક પોલીસ અધિકારીની કામગીરીની સરાહના થઈ રહી છે। જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। દર્શક મિત્રો, અમે વાત કરી રહ્યા છે છોટાઉદેપુરના એક કર્મયોગી અને પોતાની ફરજ પ્રત્યે નિષ્ઠાવાન એવા પોલીસ અધિકારીની। છોટાઉદેપુર પોલીસ મથકના પીઆઈ AR પ્રજાપતિ કે જેઓ પોતાની પર્સનાલિટી, પોતાની કાર્યશૈલીને લઈને એક દબંગ પોલીસ અધિકારી તરીકે જાણીતા છે, ત્યારે આ પોલીસ અધિકારી રૂઆબદાર દબંગ હોવાની સાથે જનતાની સેવા કરવામાં પણ દબંગ છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ છોટાઉદેપુરથી બોડેલીના નેશનલ હાઈવે ઉપર આવેલ સિહોદ ગામ પાસેના છે, જ્યાં સોમવારે સાંજે ફૂંકાયેલા પ્રચંડ વાવાઝોડામાં એક તોતિંગ વૃક્ષ બરાબર હાઈવે રોડ ઉપર ધરાશયી થયું, જેને લઈ હાઈવે ઉપર ટ્રાફિક થંભી ગયો। ત્યારે વરસતા વરસાદમાં ઝાડ હટાવવાની હિંમત કરે તો કોણ કરે। ત્યારે ત્યાંથી પોતાની સરકારી ગાડી લઈને પસાર થતા છોટાઉદેપુર પોલીસ મથકના પીઆઈ AR પ્રજાપતિ પોતાની ગાડીમાંથી ઉતરીને રોડ ઉપર પડેલા તોતિંગ વૃક્ષને હટાવવા લાગ્યા। એક પોલીસ અધિકારીને વરસતા વરસાદમાં કામ કરતા જોઈને અન્ય લોકો પણ પ્રેરિત થયા, તેમની સાથે જોડાયા અને થોડી જ વારમાં તોતિંગ વૃક્ષને રોડની સાઈડમાં કરી રોડને ખુલ્લો કરી દેવાયો। સામાન્ય રીતે પોલીસના વાણી વર્તનને લઈ જનતાની નજરમાં પોલીસની છબી બહુ સારી નથી, પણ એનો મતલબ એવો પણ નથી કે બધા જ પોલીસકર્મી અને અધિકારી ખરાબ હોય। પીઆઈ AR પ્રજાપતિએ રાત્રિના અંધારામાં વરસતા વરસાદમાં પ્રજાની સેવાનું કામ કરીને પોલીસ પ્રજાનો મિત્રવાળી ઉક્તિને સાર્થક કરી છે। ચોક્કસથી પોલીસના આવા માનવતાભર્યા કાર્યો પ્રજામાં પોલીસ પ્રત્યેના વિશ્વાસને મજબૂત કરે છે। એક્ટિવાથી લઈ JCB સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે, અને તે પણ આપણા છોટાઉદેપુરમાં। જી હા, છોટાઉદેપુરમાં। અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે। સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર। મોબાઈલ નંબર છે 7359953545। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।